મંત્રીશ્વર, મહારાણીએ મધ્યરાત્રિમાં 14 સ્વપ્ન જોયા છે અને એ 14 સ્વપ્નોને જાણવા માટે હું અત્યંત આતુર છું. તેથી તમે રાજસેવકોને નગરમાં મોકલાવો અને સ્વપ્ન પાઠકને રાજસભામાં પ્રસ્તુત કરો. हमारे कौशल्या नगरी के राज ज्योतिषी पधार रहे हैं. अयोध्या नगरीना राजा श्री मेघरथ राजानी जय हो, जय हो. हे राजन, आप चैन कुशल तो છો ને? हे राजन, તમે દીર્ઘાયુ ભવ. હે રાજન, તમે યશસ્વી ભવ. હે રાજન, તમે વિજયવાન ભવ. હે રાજન, આપે શા કારણથી મને યાદ કર્યો છે? હે જ્યોતિષરાજ, આજે મધ્યરાત્રિએ અર્ધનિંદ્રામાં મહારાણીએ 14 મહા સ્વપ્ન જોયા છે. એ સ્વપ્નોનું ફળ જાણવા હું ખૂબ જ ઉત્સુક છું. પહેલા સ્વપ્ને હાથી જોયો છે, બીજા સ્વપ્ને વૃષભ જોયો છે, ત્રીજા સ્વપ્ને સિંહ જોયો છે, ચોથા સ્વપ્ને દેવી લક્ષ્મી માં જોયા છે, પાંચમા સ્વપ્ને ફૂલની માળા જોઈ છે, છઠ્ઠા સ્વપ્ને ચંદ્ર જોયો છે, સાતમા સ્વપ્ને તેજસ્વી સૂર્ય જોયો છે, આઠમા સ્વપ્ને ધર્મની ધ્વજા જોઈ છે, નવમા સ્વપ્ને પૂર્ણ કળશ જોયો છે, 10મા સ્વપ્ને પદ્મ સરોવર જોયું છે, 11મા સ્વપ્ને ક્ષીર સમુદ્ર જોયો છે, 12મા સ્વપ્ને દેવ વિમાન જોયું છે, 13મા સ્વપ્ને રત્નનો ઢગલો જોયો છે અને 14મા સ્વપ્ને જ્વાળા રહિતની અગ્નિ જોઈ છે. આવા અદ્ભુત એવા 14 સ્વપ્નોને જાણવા માટે હું અત્યંત ઉત્સુક છું. તો જ્યોતિષરાજ, મને તેનું ફળ જણાવો. હે રાજન, હું હમણાં જ તમને જોઈને કહું છું. હે રાજન, અમારા સ્વપ્ન શાસ્ત્રમાં 42 પ્રકારના સામાન્ય ફળવાળા સપનાઓ અને 30 પ્રકારના મહાન ફળદાયક એવા સપનાઓ, એમ કુલ ટોટલ 72 પ્રકારના સપનાઓની વાત કરી છે. એમાં તીર્થંકરની માતા 14 સ્વપ્ન અને તીર્થંકર તથા ચક્રવર્તીની માતા 14 સ્વપ્નને જોઈને જાગે છે. હે રાજન, તમે જે 14 સ્વપ્ન કયા છે તેનું ફળકથન આ પ્રમાણે છે. પહેલા સ્વપ્નમાં હાથીને 4 દાંતવાળા હાથીને જોયો છે, તેથી થનાર પુત્ર 4 પ્રકારના ધર્મને કહે છે. બીજા સ્વપ્નમાં વૃષભને જોયો છે, તેથી થનાર પુત્ર આ ભરત ક્ષેત્રમાં ચમકીતું બીજ વાવશે અને 5 મહાવ્રતોના ભારને વહન કરશે. ત્રીજા સ્વપ્નમાં સિંહને જોયો છે, તેથી થનાર પુત્ર સિંહ જેવો પરાક્રમી, પુરુષોમાં ઉત્તમ સિંહ સમાન, નિડર, નિર્ભય, ધીર અને પરાક્રમી થશે. ચોથા સ્વપ્નમાં શ્રીદેવીને જોયા છે, તેથી થનાર પુત્ર ત્રણેય રાજલોકની રાજ્યનો માલિક બનશે. પાંચમા સ્વપ્નમાં પુષ્પની માળાને જોઈ છે, તેથી થનાર પુત્ર માળા વડે પવિત્ર દર્શનવાળો થશે અને તેમની આજ્ઞા, સંસારના લોકો તેમની આજ્ઞા માળાની જેમ મસ્તકે ધારણ કરશે. છઠ્ઠા સ્વપ્નમાં ચંદ્રને જોયો છે, તેથી થનાર પુત્ર ચંદ્ર જેવો મનોહર અને આનંદદાયી થશે. સાતમા સ્વપ્નમાં સૂર્યને જોયો છે, તેથી થનાર પુત્ર સૂર્ય જેવો પરાક્રમી, મોહ અને અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરી અને સૂર્યની જેમ પ્રકાશ પ્રજ્વલનારો થશે. આઠમા સ્વપ્નમાં ધજાને જોઈ છે, તેથી એ એમ સૂચવે છે કે
થનાર પુત્રની આગળ 1000 યોજન ઊંચો ઇન્દ્રધ્વજ આગળ ચાલશે અને તે વિજય ધર્મની વિજય ધજા ફરકાવશે. નવમા સ્વપ્નમાં પૂર્ણ કળશને જોયો છે. તેથી થનાર પુત્ર બધી કળાઓમાં પરિપૂર્ણ થશે. 10મા સ્વપ્નમાં પદ્મ સરોવરને જોયું છે. તેથી થનાર પુત્ર દેવોના બનાવેલા સુવર્ણ કમળ ઉપર ચાલશે. 11મા સ્વપ્નમાં ક્ષીર સમુદ્રને જોયો છે. તેથી થનાર પુત્ર સમુદ્રની જેમ ગંભીર થશે. 12મા સ્વપ્નમાં 2 વિમાનને જોયો છે. તેથી થનાર પુત્ર એમ સૂચવે છે કે થનાર પુત્ર વૈમાનિકના દેવો પણ આપણા પુત્રની સેવા કરશે. 13મા સ્વપ્નમાં રત્નના ઢગલાને જોયો છે. તે એમ સૂચવે છે કે રત્નના ગઢમય 3 ગઢના સિંહાસન વાળા ઉપર બેસી અને દેશના આપશે. 14મા સ્વપ્નમાં નિર્ધૂમ અગ્નિને જોયે છે. તો અગ્નિ જેમ કચરાને બાળે છે અને સોનાને શુદ્ધ કરે છે, તેમ થનાર પુત્ર પણ પોતાના કર્મરૂપી કચરાને બાળી અને શુદ્ધ થશે. આ 14 સ્વપ્ન એમ સૂચવે છે કે થનાર પુત્ર 14 રાજલોકના સ્વામી બનશે અને સિદ્ધશિલાના અગ્રભાગ ઉપર સિદ્ધ થશે. ધન્ય માતા, ધન્ય પિતા, ધન્ય પુત્ર, સર્વત્ર સુખી ભવતું.